નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીએ ઝાલોદ ફતેપુરા અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાથે બેઠક યોજી। બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી એ.કે. ભાટિયાએ સોશિયલ મીડિયા કર્મીઓને સંબોધતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેનો સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો હોય છે, જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશિયલ મીડિયા એ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ। સોશિયલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે, તે જોતા ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈપણ મતદાર મત આપવાથી વંચિત રહે નહીં, તે માટે મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાથી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભાશયથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવનો સદુપયોગ કરી સૌ મતદારો 100% મતદાન કરે તેવા કન્ટેન્ટ રજૂ કરવા જરૂરી છે। તેમણે દિવ્યાંગજનો, મહિલાઓ, વયોવૃદ્ધ મતદારો તેમજ પહેલીવાર મત આપનાર મતદારોને કેન્દ્રમાં રાખીને સોસાયટીને હાઇલાઇટ કરીને મતદાન માટેના તેમના પોતાના અભિપ્રાય લઈ મતદાન અંગેની મહત્વતા જણાવી તેઓને મત આપવા પ્રેરિત થાય તેવા કન્ટેનર રેડી કરીને અપલોડ કરવા જણાવ્યું। આ બેઠક દરમિયાન નાયબ મામલતદાર ડી.એસ. વારિયા તેમજ ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર સમય ન્યૂઝ, દાહોદ।